નમસ્કાર. આજે આપણે એસ.એન. ગોયન્કાજીના ઉપદેશો પર આધારિત વિપશ્યના ધ્યાનના સિદ્ધાંતોને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવાના છે. આ કોઈ માત્ર ધ્યાન પદ્ધતિ નથી, પણ આપણું મન કેવી રીતે કામ કરે છે એનું એક આખું વિજ્ઞાન છે. તો આપણી આ સફર કેવી રીતે આગળ વધશે? આપણે 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. દુઃખના મૂળથી શરૂ કરીને શુદ્ધિકરણની પ્રક્રિયાને સમજીશું અને અંતે જીવન જીવવાના નવા રસ્તાઓ શોધીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આખરે માનવ દુઃખનું મૂળ કારણ શું છે. આ બધી તકલીફો ક્યાંથી શરૂ થાય છે? જવાબ છે મનની પ્રતિક્રિયા કરવાની આદતમાંથી. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે કોઈ વસ્તુ કે ઘટના બને છે અને સીધી આપણા મનમાં પ્રતિક્રિયા થાય છે. પણ બુદ્ધે એક ખૂબ જ સૂક્ષ્મ પણ ક્રાંતિકારી કડી શોધી કાઢી. તેમણે કહ્યું કે આપણે સીધા કોઈ બાહ્ય વસ્તુ પર પ્રતિક્રિયા નથી કરતા. ખરેખર તો એ વસ્તુ આપણા શરીર પર જે શારીરિક સંવેદના પેદા કરે છે, આપણું મન એના પર પ્રતિક્રિયા કરે છે. આ એક નાનો પણ ખૂબ જ મહત્વનો તફાવત છે. અને સૌથી ગજબની વાત તો એ છે કે આ આખી પ્રક્રિયા આપણા અચેતન મનમાં 24 કલાક ચાલ્યા જ કરે છે. આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ ત્યારે પણ દરેક ક્ષણે આપણું અચેતન મન આ સંવેદનાઓ પર પ્રતિક્રિયા કરીને તૃષ્ણા અને દ્વેષની આદતોને વધુને વધુ ઊંડી બનાવતું રહે છે. સારું, તો સમસ્યા તો સમજાઈ ગઈ કે મન સતત પ્રતિક્રિયા કરે છે. પણ એનો ઉકેલ શું? ઉપાય 2 માનસિક શક્તિઓને એકસાથે સંતુલનમાં વિકસાવવામાં રહેલો છે. આ શક્તિઓ એક પક્ષીની 2 પાંખોની જેમ કામ કરે છે. આ ટેકનિકના 2 મુખ્ય સ્તંભો છે. પહેલું, શારીરિક સંવેદનાઓ પ્રત્યે જાગૃતિ, અને બીજું, એ સંવેદનાઓ પ્રત્યે સમતા, ભલે તે સુખદ હોય કે દુઃખદ. જુઓ, આ બંનેનું સંતુલન જ આવી છે. માત્ર સંવેદનાઓ અનુભવવી એટલે કે જાગૃત રહેવું, પણ એના પર પ્રતિક્રિયા કરતા રહેવું એ નકામું છે. અને પ્રતિક્રિયા ન કરવી એટલે કે સમતા રાખવી, પણ સંવેદના શું છે એ અનુભવ્યા વગર એ શક્ય નથી. એટલે આ બંને પાંખો જ્યારે સાથે અને સમાન શક્તિથી કામ કરે ત્યારે જ પરિવર્તનનું ઉડ્ડયન શક્ય બને છે. તો હવે સવાલ એ છે કે આ 2 પાંખો એટલે કે જાગૃતિ અને સમતાનો ઉપયોગ કરીને મનને ઊંડામાં ઊંડા સ્તરેથી કેવી રીતે શુદ્ધ કરી શકાય? ચાલો એની આખી વ્યવસ્થિત પ્રક્રિયાને સમજીએ. પણ એ પ્રક્રિયા સમજતા પહેલાં એક શબ્દ સમજવો બહુ જ જરૂરી છે: સંસ્કાર. સંસ્કાર એટલે શું? સાદી ભાષામાં કહીએ તો એ આપણા મનની ઊંડી આદતો છે. એવી પ્રતિક્રિયાઓની પેટર્ન જે આપણે જાણતા અજાણતા કરતા રહીએ છીએ અને જે આપણી માનસિક અશુદ્ધિઓ છે. આ યાત્રા એક કુદરતી રીતે આગળ વધે છે. પહેલાં શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને મનને તીક્ષ્ણ બનાવવામાં આવે છે. પછી આ તીક્ષ્ણ મન ધીમે ધીમે આખા શરીરમાં થતી નાની મોટી સંવેદનાઓને પકડવાનું શરૂ કરે છે. અને અંતે એક એવી અવસ્થા આવે છે જેને ભંગ કહેવાય છે, જ્યાં આખું શરીર કોઈ નક્કર વસ્તુ નહીં પણ માત્ર સૂક્ષ્મ કંપનોનો પ્રવાહ હોય એવું અનુભવાય છે. દરેક સંસ્કાર એક નાના બીજ જેવો છે. જેમ વડનું એક નાનું બીજ આખા વિશાળ ઝાડને જન્મ આપે છે અને એ ઝાડ લાખો નવા બીજ બનાવે છે, બસ એ જ રીતે એક નાની પ્રતિક્રિયા, એક નાનો સંસ્કાર દુઃખની એક અનંત શૃંખલા બનાવી દે છે. આ આખી પ્રક્રિયા જાણે કે આગમાં નવું બળતણ ઉમેરવાનું બંધ કરવા જેવી છે. જ્યારે આપણે સમતાથી માત્ર જોવાનું શીખી જઈએ છીએ ત્યારે આપણે નવા સંસ્કારના બીજ રોપવાનું બંધ કરી દઈએ છીએ અને ત્યારે જ કુદરતને પોતાનું કામ કરવાની તક મળે છે. મનની ઊંડાઈમાં જે વર્ષો જૂના સંસ્કારોનો ભંડાર દબાયેલો પડ્યો છે એ ધીમે ધીમે બહાર આવે છે. તે શારીરિક સંવેદનાઓ બનીને સપાટી પર આવે છે. અને જ્યારે આપણે એના પર પ્રતિક્રિયા કરવાને બદલે શાંતિથી, સમતાથી એને જોઈએ છીએ ત્યારે એ પોતાની શક્તિ ગુમાવીને નાશ પામે છે. આ જ છે શુદ્ધિકરણની પ્રક્રિયા. પણ આ રસ્તા પર બધું સરળ નથી હોતું. જેમ જેમ સાધનામાં ઊંડા ઉતરીએ તેમ એક બહુ સૂક્ષ્મ અને મોટું જોખમ પણ સામે આવે છે. અને આ જોખમ એ નથી જે આપણે સામાન્ય રીતે વિચારીએ. કોઈ ડરાવણો અનુભવ કે પીડા નહીં, પણ કંઈક એનાથી બિલકુલ ઉલટું. વાસ્તવિક જોખમ એ વિલયની એટલે કે ભંગની, સુખદ અવસ્થા માટે ઊંડી તૃષ્ણા પેદા થવાનો છે. જ્યારે આખા શરીરમાં સૂક્ષ્મ કંપનોનો અત્યંત સુખદ પ્રવાહ અનુભવાય છે ત્યારે એને એ અવસ્થા સાથે જ આસક્તિ થઈ જાય છે. અને બસ ત્યાં જ બધી પ્રગતિ અટકી જાય છે અને વ્યક્તિ ફરીથી તૃષ્ણાની આદતમાં ફસાઈ જાય છે. તો શું આ આંતરિક શુદ્ધિકરણનો મતલબ એ છે કે આપણે દુનિયાથી વિમુખ થઈ જઈએ,
નિષ્ક્રિય બની જઈએ? બિલકુલ નહીં. હકીકતમાં આનો ઉદ્દેશ્ય તો દુનિયા સાથેના આપણા વ્યવહારને જ બદલી નાખવાનો છે. સમતા એટલે નબળાઈ કે નિષ્ક્રિયતા નથી. સમતાનો અર્થ છે અંધાધૂંધ નકારાત્મક પ્રતિક્રિયા કરવાને બદલે પૂરી સભાનતાથી સકારાત્મક પગલું ભરવું. શુદ્ધ મનવાળી વ્યક્તિ ખૂબ જ મજબૂત અને નિર્ણાયક પગલાં લઈ શકે છે, પણ એની પાછળ ક્રોધ નહીં, પણ પ્રેમ અને કરુણા હોય છે. બુદ્ધના જીવનમાંથી જ આપણને આના શ્રેષ્ઠ ઉદાહરણો મળે છે. કોઈ એમને ગાળો આપે તો પણ તેઓ શાંત રહેતા. કોઈ એમના પર ખોટા આરોપ મૂકે તો પણ એમના મનમાંથી કરુણા જ નીકળતી. આ જ છે સંતુલિત મનની સાચી શક્તિ. વિપરીત પરિસ્થિતિમાં પણ સમતા સાથે કરુણાથી કાર્ય કરવું. અને અંતે ચાલો જોઈએ કે આ આખી સાધના આપણા જીવનની દિશાને કેવી રીતે નક્કી કરે છે. આપણી વર્તમાન ક્ષણ આપણા ભવિષ્યને કેવી રીતે ઘડે છે તે સમજીએ. અહીં જીવનના 4 સંભવિત માર્ગો બતાવ્યા છે. મહત્વનું એ નથી કે આપણી અત્યારની પરિસ્થિતિ સારી છે કે ખરાબ, એટલે કે આપણે પ્રકાશમાં છે કે અંધકારમાં. મહત્વનું એ છે કે આપણે એ પરિસ્થિતિમાં માનસિક પ્રતિક્રિયા કેવી આપીએ છીએ. જો આપણે દુઃખમાં ક્રોધ કે દ્વેષ કરીશું તો ભવિષ્ય પણ અંધકારમય જ રહેશે. પણ જો દુઃખમાં પણ પ્રેમ અને કરુણા કેળવીશું તો ભવિષ્ય ચોક્કસ પ્રકાશમય બનશે. આમાંથી શીખવાની સૌથી મોટી વાત એ છે કે ભૂતકાળ તો વીતી ગયો, એને આપણે બદલી નથી શકતા, પણ વર્તમાન ક્ષણ એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. આપણે અત્યારે જે કર્મ કરી રહ્યા છીએ એ જ આપણું ભવિષ્ય નક્કી કરશે. અને આ જ આપણને અંતિમ અને સૌથી શક્તિશાળી વિચાર પર લાવીને મૂકે છે. આપણા જીવનના માલિક આપણે પોતે જ છીએ, બીજું કોઈ નહીં. પરિવર્તનની, શુદ્ધિકરણની, મુક્તિની આ બધી જ શક્તિ આપણી અંદર જ રહેલી છે. આપણે બસ એને જગાડવાની છે.